નમસ્કાર મિત્રો, વેલકમ માય ફ્રેન્ડ. મારા આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મિત્રો, આજે મંગળવાર છે. મંગળવાર તો તમને ખબર છે કે મોગલ માતાજીનો મંગળવાર, અને આજે મંગળવાર હોવાથી આપણે માં મોગલના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મારા મિત્રો પણ મારી સાથે છે. ખાસ જો મારા ફકીર ઠાકુર, તેમજ જો શિબમ, દિલખુશ, જો जामनगर આપણે નીકળ્યા છીએ मोगल माता जी मंदिर जवा माटे. शो किया प्रदीप भैया, कहाँ जा रहे हो? हम लोग खीरी जा रहे हैं माता जी का दर्शन करने के लिए. खीरी पे कौन सा माता जी है भाई? मोगल माता मंदिर जा रहे हैं. ये सब लोग है ना, मेरा फ्रेंड है, बिहार से है. खास करके बिहार में कहाँ से हो आप? बिहार में नवादा जिला वारसलीगंज. वारसलीगंज. આ લોકો છે તે ખાસ અમારા ફ્રેન્ડ છે અને બિહારના છે, અને અત્યારે હાલ જામનગર રહીએ છીએ. જઈ રહ્યા છીએ મોગલ માતાજીના મંદિર ખીરી, કારણ કે આ લોકો મારી સાથે પહેલી વાર આવી રહ્યા છે મોગલ માતાજીના મંદિરે ખીરી. તો હાલો આપણે જઈએ, અને તમે પણ વ્લોગના અંદર બની રહેજો, તમને પણ દર્શન કરાવીશું અને જઈશું. જો મિત્રો, આપણે મોગલ માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ ખીરી. ચારે મિત્રો અત્યારે જોઉં છું કે જામનગરના સત્યમ કોલોની જે અંડરબ્રિજ છે, અંડરબ્રિજ પાસે પહોંચ્યા છીએ, અને તમને રસ્તાનો જે નજારો છે એ પણ સાથે સાથે બતાવતો રહીશું. જુઓ આપ, જામનગરનું સત્યમ કોલોનીનું જે અંડરબ્રિજ છે, અંડરબ્રિજ જોઈ શકો છો. અને મિત્રો, ચોમાસું આવતા જ છે ને, આ અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ જતા હોય છે. અંડરબ્રિજની અંદર થોડું અંધારું હોવાથી થોડો વ્યૂ ઓછો આવશે. જુઓ ખાસ આ અંડરબ્રિજ છે. ચોમાસાની અંદર આની અંદર પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે વાહન ચાલકો હોય છે, રાહદારીઓ હોય છે, ત્યાં રસ્તો બંધ થઈ જતો હોય છે. પણ આ વખતે તો વરસાદ આવ્યો જ નથી એટલો કે અંડરબ્રિજમાં પાણી ભરાયા હોય, એવું કંઈ બનાવ બન્યા જ નથી. જુઓ આ અંડરબ્રિજ, જામનગર સત્યમ કોલોની અંડરબ્રિજ છે. જુઓ મિત્રો, જામનગરની અંદર તમારે સારી ચા પીવી હોય ને તો તમને એક બેસ્ટ લોકેશન બતાવું. અત્યારે હાલ અમે ખીરી જઈ રહ્યા છીએ, ત્યારે એમ થાય કે હાલો ચા પીએ, ચાનો ટેસ્ટ લઈએ. તો જામનગરના શ્રીજી હોલ પાસે, આમ સામે દેખાય શ્રીજી હોલ છે, શ્રીજી હોલ પાસે સર્કલ છે, ત્યાં જુઓ આ ભાઈ છે ને સ્પેશિયલ ચા બનાવી રહ્યા છે, દૂધની સ્પેશિયલ. જામનગરની અંદર તમે શ્રીજી હોલ પાસે આવો ને તો અહીં ચા પીવાનું એકવાર ખાસ ભૂલતા નહીં. જુઓ અહીં એકદમ બેસ્ટ ચા બનાવે છે. કાયમ માટે બેસ્ટ હો ભાઈ. જુઓ અહીંયા બિલનાથ પાન છે, જુઓ સ્પેશિયલ ચા હો. હા ભાઈ, જો જામનગરની અંદર તમારે બેસ્ટ ચા પીવી હોય સારી, જામનગરના શ્રીજી હોલ પાસે છે ને આ ભાઈ ચાની અંદર પ્રખ્યાત છે, બરાબર. તો તમે પણ એકવાર આ ચા પીવા આવી જાજો. ચા પીતા હતા ને, ચાની બાજુની અંદર જો ખાસ આ જે હોટલ છે ને શ્રીજી હોલ પાસે, એની બાજુમાં જ મારા ખાસ મિત્ર છે, મારા ફ્રેન્ડ અને મારા ભાઈ કહેવાય, મોટા ભાઈ. એમની શોપ છે અહીં આવેલી. તો આમને તો તમે પહેચાનતા જશો. હેલો, કેમ છો? બસ મજામાં એકદમ. શું કહેશો અમારા ફોલોવર્સને, શું કહેશો તમે? ફોલોઅર્સને બસ સંજયભાઈ ખૂબ સારા વ્યક્તિ છે, એમાંથી ઘણું બધું શીખવાનું છે, જાણવાનું છે, અને બહુ સચોટ માહિતી આપણા મિત્રો મંડળ સુધી પહોંચાડે છે. એટલે ખાસ સંજયભાઈને ફોલો કરતા રહેજો બધા. અને અમારા યોગેશભાઈની જો અહીંયા શ્રીજી હોલ પાસે શોપ છે. ખાસ આપનું શોપનું નામ શું છે? ચીક હેર એન્ડ બ્યુટી કેર. ચીક હેર એન્ડ બ્યુટી કેર જો શ્રીજી હોલ ચોકમાં જ છે મેન. શું મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ. શું કહેશો અહીંયા શું તમારે ત્યાં? આપણે ત્યાં 19 વર્ષથી આ શોપ છે. અહીંયા એક જ જગ્યાએ સ્થિર બિઝનેસ કરીએ છીએ, અને ક્વોલિટી કસ્ટમર આપણે બધા એટેન્ડ કરીએ છીએ. મતલબ કે ક્વોન્ટિટીમાં વર્ક નથી, ક્વોલિટીમાં વર્ક છે. એટલે રોજના આપણે આંગળીના વેઢા પ્રમાણેના જ કસ્ટમર્સ હોય છે, અને કસ્ટમર અહીંયા 19 વર્ષથી જે બધા હેપી છે ફૂલી. અને સર્વિસ કોઈ પણ લેવા આવશે તો એ આપણે ખુશ થઈને જશે, એની 100% ગેરંટી. ખૂબ જ પ્રખ્યાત છે યોગેશભાઈનું જે કામ છે, બેસ્ટ છે. જામનગર શ્રીજી હોલ પાસે તમે અવશ્ય એકવાર એની શોપની મુલાકાત લેજો અને બ્લોગમાં બની રહેજો. જુઓ આ સામે દેખાય ને, આ બાજુ આ એમ્યુઝમેન્ટ પાર્ક છે, જામનગરનું એમ્યુઝમેન્ટ પાર્ક દેખાય ને સામે. આ રસ્તો સીધો જનતા ફાટક બાજુ જાય. જુઓ મિત્રો, જુઓ આમ જો તો આ જનતા ફાટક છે. જો જનતા ફાટકનો નજારો જુઓ. આ બાજુ જોઈએ ને
તો સીધા આપણે હે ને 7 રસ્તા બાજુ સીધા આ સીધો જામનગરનો આપણે 7 રસ્તા તરફ જવાનો રસ્તો છે જો સીધો. પછી આપણે આ મુગલ માતાજીના મંદિર ફરી જઈ રહ્યા છીએ ત્યારે 2 તરફ રસ્તા પણ તમે જઈ શકો છો. જામનગરના ઓવરબ્રિજ 7 રસ્તા ઓવરબ્રિજ ઉપરથી થઈ અને સીધા વિક્ટોરિયા પુલ અને ગુલાબનગર થઈને તમે જઈ શકો છો. અને ત્યારબાદ બીજો રસ્તો જામનગરના લાલપુર ચોકડી બાજુથી ઠેબા ચોકડી થઈ અને બાયપાસ ઉપરથી પણ તમે જઈ શકો છો. જુઓ જામનગરના 7 રસ્તા બાજુનો નજારો છે. અને હમણાં જ જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ આવશે. જુઓ આ સામે દેખાય જામનગરનું આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રિજ. એ બ્રિજ ઉપર આપણે જઈ રહ્યા છીએ. જામનગર ઓવરબ્રિજ, ગુલાબનગર, હાપા, સુભાષ બ્રિજ, રાજકોટ તરફ બ્રિજ જતો જે માર્ગ છે. જુઓ બ્રિજ ઉપરના આપણે દ્રશ્ય બતાવું છું. આ બ્રિજ અત્યારે હાલ એટલી બધી કોઈ ટ્રાફિક છે નહીં બ્રિજ ઉપર, પણ આમ સુંદર મજાનો નજારો છે. જામનગર વાસીઓ, જામનગરના લોકો અહીં સેલ્ફી લેવા માટે પણ આવતા હોય છે આ બ્રિજ ઉપર. ઉપરથી આજે 7 રસ્તા ઉપરનો જે બ્રિજ છે ચારે તરફ ત્યાં રસ્તા બની રહ્યા છે. જેવો આપણે આ રસ્તા ઉપર જવાનું છે. જુઓ આમ જો વચ્ચેનું જે દ્રશ્ય બતાવો, જો આમ અંદરનું જો કેવું મસ્ત લોકેશન. જુઓ 7 રસ્તા સર્કલ દેખાય છે, જો દેખાય ને આમ બાજુ આમ બાજુ એસટી ડેપો, આમ બાજુ એસટી ડેપો છે સામેના બાજુ. બહુ એસટી ડેપો બને છે ને. હવે આપણે આમ જવાનું છે આ બાજુના તરફ. વાહ બ્રિજ જામનગરની શાન છે મિત્રો આ બ્રિજ. એટલે હો ખરેખર કાંઈ ઘટે નહીં બ્રિજ ઉપર. આમ જુઓ લોકેશન, આમ જુઓ દ્રશ્ય. અરે જુઓ બંને બાજુ આમ સિટીના જો બિલ્ડિંગોના આમ જામનગરનો નજારો મિત્રો. ચલો અહીંયા પણ જુઓ આ બ્રિજ ઉપર જામનગરનું બ્રિજ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રિજ હો મિત્રો. કેવો નજારો છે. લોકો જેઓને ગુલાબનગર સીધું જવું છે કે 7 રસ્તા ખોડિયાપુરની બાજુ આવવું છે તે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. અને સિટીની અંદર કહી શકાય 7 રસ્તા છે, ગુરુદ્વાર ચોકડી છે, અંબર સિનેમા ચોકડી છે. જે રસ્તા ઉપર છે ને ટ્રાફિક બહુ થતી આ બ્રિજ નહોતો ત્યારે, કારણ કે ટ્રાફિકથી લોકો તંગ બની ગયા હતા. જે આ બ્રિજ બન્યો ને ત્યારથી અહીં ટ્રાફિક છે ને એની સમસ્યા પણ ઓછી જોવા મળી રહી છે. અત્યારે આપણે બ્રિજ ઉપર જઈ રહ્યા છીએ. આ બ્રિજ ઉપરનો આપને સુંદર મજાનો નજારો જોઈ લ્યો આમ મિત્રો. એક વખત જામનગર તમે આવો, જામનગરથી બહાર રહેતા હો ને, તો ખરેખર આ બ્રિજ ઉપર એકવાર હે ને આવજો. બ્રિજ ઉપરની એકવાર તમે બાઇક અથવા તમારા કારથી સવારી કરજો, કારણ કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રિજ આવેલો છે આ જામનગરનો બ્રિજ. જો મિત્રો આ બ્રિજનો બીજો છેડો છે. આપણે 7 રસ્તા બાજુથી આપણે જનતા ફાટક બાજુના રસ્તા ઉપરથી આપણે બ્રિજ ચડ્યા હતા. અને જુઓ આમ અત્યારે હવે આપણે પહોંચ્યા છીએ વિક્ટોરિયા પુલ પાસે, જામનગરનું વિક્ટોરિયા પુલ. અને હમણાં તમને મિત્રો બતાવું, જો આમ એક મસ્ત સુંદર લોકેશન છે. જામનગરમાં તમે આવો ને તો જુઓ અહીંયા ને મિત્રો રવિવારી ભરાય છે. જો હું તમને રવિવારી ભરાય ગ્રાઉન્ડ દેખાડું તમને. તો અહીંયા આ બાજુ આ વિસ્તાર, આ પટ છે ને જે નદીનો પટ કહેવાય છે. આ નદીના પટની અંદર છે ને, નદીના પટની અંદર છે ને જો સામે દેખાય ને, હા જો ઉરાનો હજીરો સામે દેખાય નહીં, એકદમ જૂનવાણી હો ભાઈ. અને આ જે નદીનો પટ છે ને આમ જુઓ, આમાં છે ને આમાં રવિવારી ભરાય છે. જુઓ આમ નદીનો પટ છે, વિક્ટોરિયા પુલ કહેવાય, નદીનો પટ કહેવાય. જુઓ આમ હા મસ્ત. જામનગરની અંદર સારા એવા લોકેશન આવે મિત્રો. તમને ક્યાંય ફરવા ન ગયા હો ને બરાબર, તો તમે જઈ શકો છો ફરવા માટે. અને એ નવા આવ્યા હો જામનગરમાં તો તમને જોઈ શકો છો બધા રસ્તાઓ
જામનગરના રસ્તાઓ કેવા છે. જામનગરનો આમ જોઈએ તો છેલ્લા 5 વર્ષની અંદર ડેવલપ બહુ સારું થયું. રોડ રસ્તા સારા છે જામનગરના. રસ્તો તમારે જામનગર તમારે બાયપાસ જવું હોય તો આ રસ્તો સીધો એ બાજુ જાય છે. જવા બાજુ આ રસ્તો સીધો એ બાજુ જાય, બાયપાસ બાજુ. જો મિત્રો આપણે જાંબુડાના પાટીએ પહોંચી ગયા છીએ. મોગલ માતાજીનું મંદિર ખીરી આપણે જવા માટે જો જાંબુડાથી આપણે આમ સીધો આ રસ્તો લેવાનો છે. આ રસ્તે આપણે આમ જઈએ તો મોગલ માતાજીનું ખીરી જે મંદિર છે એ તરફનો રસ્તો છે. આ સીધો રાજકોટ તરફનો રસ્તો છે. જુઓ મોગલ માતાજીના મંદિરથી રોડથી આપણે આ બાજુ ટર્ન લઈએ એટલે સીધા માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે. મોગલ માતાજીના મંદિર તરફ અહીંયાથી મોગલ માતાજીનું જે મંદિર છે તે નજીક છે. જુઓ આમ સામે દેખાયો વિન્ડ ફાર્મ, પવન ચક્કી જેવો. બંને બાજુ એકદમ હરિયાળી 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 હરિયાળી. દેખો જુઓ સામે બોર્ડ, માતાજીનો જે બોર્ડ મારેલો છે મોગલ માતાજીના મંદિર તરફ. માં મોગલ. જુઓ અહીંયાથી પછી આટલો કાચો રસ્તો આવે છે. વાડીનો જે રસ્તો હોય ને એ રસ્તા ઉપરથી જો આમ દેખાય માતાજીની ધજા. જુઓ મોગલ માતાજીની ધજા દેખાયો એકદમ સુંદર, દૂરથી પણ દેખાયો. ફાઇનલી મિત્રો આપણે મોગલ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. મોગલ માતાજીનું મંદિર છે ખીરી છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ ચારે મિત્રો. તો આપણે મોગલ માતાજીના મંદિરનું આપણે દ્રશ્ય બતાવીશું. આઈ શ્રી મોગલધામ ખીરી. જો આપને હાલ અમે મોગલધામ ખીરી પહોંચ્યા છીએ. જો માતાજીના આપને બહારથી મંદિરના જે વ્યૂ છે દર્શન કરાવી રહ્યો છું. જો ધ્વજાના દર્શન કરાવી રહ્યો છું. એકવાર મિત્રો વ્લોગની અંદર જો તમે જોઈ રહ્યા હો તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જય માં મોગલ લખવાનું અવશ્ય ભૂલતા નહીં. આ મોગલ માતાજીનું જે મંદિર છે આજે મંગળવાર હોવાથી અહીં કહેવાય છે કે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જુઓ મોગલ માતાજીનું મંદિર છે. ખાસ માતાજીના મંદિરની અંદર પ્રોટોકોલ હોવાથી માતાજીના મંદિરની અંદર ફોટો કે વિડીયો લેવાની મનાઈ છે. એ પ્રોટોકોલને માન આપી અને આપને હું આ બહારથી દ્રશ્ય બતાવી રહ્યો છું. મોગલ માતાજીના મંદિરના દ્રશ્ય બતાવી રહ્યો છું. ધ્વજાના દર્શન કરી અને કોમેન્ટ બોક્સની અંદર એકવાર જરૂર માં મોગલ લખવાનું ચૂકતા નહીં. સૌની માં મોગલ દરેક મિત્રોની મનોકામના પૂર્ણ કરશે. જય માં મોગલ.